શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री गोकुलनाथजी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજ તો ગોકુળમાં ઉત્સવ, મહોત્સવ, મહામહોત્સવ. ઘણા વૈષ્ણવના ફોન આવ્યા, ઈલાબેન આવી જાઓ આવી જાઓ. મેં કીધું અહીંથી ને ડાકોર જેટલું હોય તો ઈલાબેન આવી જ જાય, પણ હવે મજબૂરીની બુજુના માથમાં ગાંધી. જો તમે બધા બસ ત્યાં અમારી શોધી લ્યો, યમુનાપાન કરો, નંદ ઉત્સવ કરો, ત્યારે અમારા વતી નાચો, ગાઓ અને આનંદ કરો. ગોકુળનાથજી ના હોત તો આપણા ગળામાં કંઠી ના હોત અને તિલકે ના હોત. વલ્લભે કંઠી આપી, પણ માલા તિલકનું રક્ષણહાર કોણ? ગોકુળનાથ છે. અને એટલા બધા દ્રઢ રહ્યા કે પ્રાણ જાય તો ભલે જાય, પણ કંઠી તો નહીં જ ઉતારો. કાલે જ આપણે જોયું, જાંગીરે કહી દીધું કે તો તમે ગોકુળ ખાલી કરી દો. એ કે ભલે રહ્યું. સોરમજી વયા ગયા. આવી ટેક, આવા માલા તિલકના રક્ષણહાર સર્વસ્વ છોડી વાડીને વૈભવને, હાથીને, ઘોડાને, પાલખીને, હીરાને, મોતીને, સોનાને, ચાંદીને, અને છેક સોરમજી ગયા. અને એ માલા તિલકના આવા રક્ષણ માટે આટલો ત્યાગ કર્યો. અને આપણને કંઠી ખૂંચે ગળામાં, આપણને એલર્જી થાય, આપણને ફોલ્લા થાય. એનું કારણ એ નથી આપણા ગળામાં બીજો ચેન પહેર્યો હોય કે બીજા માળાજી પહેર્યા હોય તો એની યાર કંઠી શોભે નહીં, એટલે નડે જ મારા વાલા. પણ જ્યારે લીલામાં જાશો ને ત્યારે કંઠી જ તમારું ત્યાં ઓળખાણ કરાવશે. અને કંઠી નહીં હોય તો કહેશે કે ભાઈ આપણા નથી. તો આપણે ગોકુળનાથજીને યાદ કરવાના. અમે નાના હતા ને ત્યારે આવી પતલી ને એવી કંઠી ન આવતી. પહેલાં તો ઓલી વાગે એવી જ આવતી. તો એકવાર રાતના મેં તો કાઢી નાખી કંઠી અને ઓશિકા નીચે મૂકી, બાની બીક. હવે સવારે ઉઠીને તો પહેરતા ભૂલી ગઈ, ઓશિકા નીચે રહી. પહેલાં કાંઈ બધાને પલંગ નહોતા, ખાટલાય નહોતા. કાકાને ને એને ખાટલા હોય, અમે નીચે બધા બેનો ભાંડડા પથારી કરીને હોઈ જતા, અને બા અમારી બાજુમાં હતા. તો જેવી ઉઠીને અમને બાએ શીખવાડ્યું હતું કે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૃગ હોય છે. તો અમે તો એ બોલીએ અને પછી જમીનને પગે લાગવાનું, કંઠીના દર્શન. તો આમ કરીને હાય હાય બાપા, મેં કીધું કંઠી હવે યાદ ન આવે કે રાતના ઓશિકા નીચે મૂકી. એટલે મારે કોલેજ હતી એટલે પછી બાએ વહેલા ઉઠી ગયા હોય. બા તો સવારે કૂવાનો, અમારે તો કૂવો હતો દ્વારકેશ બાબાના બંગલામાં. બાએ તો નાહી ધોઈને અપરસય કરી લીધી હોય ને કૂવેથી જળે ભરી લીધું હોય. અને એને ખબર આ બોતડીને ચા જોશે સવારના પરમાં, નહીં તો કોલેજ જતા પહેલાં કકડાટ કરશે. એટલે મને કહે તું બ્રશ કરી લે, હું તને ચા આપી દઉં. કારણ કે અડવા તો દે નહીં રસોડામાં કે ગેસ ઉપર. કારણ કે જે રીત હતી એ તો બા અમને ક્યારેય બાંધછોડ બાએ કરી જ નહીં. હવે મેં કીધું કેવી રીતે? અને પહેલાં આવા ડ્રેસ નહોતા, પહેલાં અમે ફ્રોક પહેરતા હતા. તો મેં કીધું આ ફ્રોકમાં તો ખબર પડી જાય કે મારું ગળું ખાલી છે. એટલે મેં કીધું ઉઠું છું. એ કે પછી ચા ઠંડી થશે તને ભાવશે નહીં, તું તો કાયમ બોલે ચા ઊનો ને હગો જૂનો. પછી જેવું મેં કીધું અમારે ટેવ એવી કે ભાઈ પહેલાં પથારી ઉપાડી લેવાની, ડામચિયામાં મૂકી દેવાની અને પછી બ્રશ કરીને ચા પીવાનું. બ્રશ નહીં, અમે દાંતણ કરતા હતા. હવે જેવું ઓશિકો લીધું ને કોને, મેં કીધું હા મારા વાલા. એ કંઠી પહેરી અને પછી આંખેને બધે લગાડી. ત્યારે અમને કંઠીનું મહત્ત્વ નહોતું ખબર,
પણ ત્યારે કંઠી વાગે એવી જ આવતી હતી. તો 2-3 વાર મેં બાને કીધું, મેં કીધું આવી કંઠી વાગે એવી હારી ન આવે. તો મને કે કંઠીમાં સારી ને એવી હોય. એ કે ઘણાય બોલે સદગુરુ દેવ કી જય. ગુરુ સદ જ હોય, એ બધું મર્યાદામાં બોલવાનું હોય. સદગુરુ દેવ, આપણે તો વલ્ભાતીશ કે જે બોલો એટલે અંદર બધું આવી ગયું. એટલે નાનપણથી આ બધું અમને શીખવાડ્યું. એટલે પછી મેં કીધું પણ ઘણીવાર બહુ વાગે છે. તો બાઈ એકવાર સરસ હસીને કીધું, એ કે સહેજ વાગે હોય ને તને યાદ દેવડાવે કે તું વૈષ્ણવ છો, તારાથી અન્યાશ્રય ન થાય, તારાથી બીજાનો પ્રસાદ ન લેવાય, તારે વ્યર્થ વાણી વિલાસ ના. ત્યારે કાંઈ નહોતું સમજાતું, કાંઈ એટલે કાંઈ. ફક્ત મા બાપ સામું એ જમાનામાં ન બોલાય. તોય હું તો કોઈક વાર હતી દાધા રીંગી. મેં તો આ પાછી તું તો 2 પહેરાવસ. ઘણા તો એક પહેરે ને બેટા એણે બ્રહ્મ સંબંધ ન લીધું હોય, એક પહેરે ને એણે ખાલી નામ પમાવ્યું હોય એટલે એણે એક પહેરવાને, અને બ્રહ્મ સંબંધ લીધું તો એણે 2 પહેરવાને. તો મેં તે મને શું કામ બ્રહ્મ સંબંધ અપાવ્યું, માન જ પહેરવી 2. હવે એની પાસેનો જવાબ ન હોય. એ કે બા એના સાસુ કરતા હતા, એણે કહ્યું. પછી અમને સમજણ પડી કે બ્રહ્મ સંબંધ એટલે કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડેલા ઠાકોરજીથી. ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા, આપણે ભૂલી ગયા હતા. અને પછી વલ્લભને મોકલાને શોધીને આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે કરાવ્યા. એટલે 2 કંઠી પહેરવાની. પછી કોઈ દી ન કાઢી. પણ જ્યાં સુધી સમજણ નહોતી ને ત્યાં સુધી તો ઘણી વાર, પણ સમજણ પડ્યા પછી મને યાદ નથી કે કોઈ દિવસ કંઠી વિના શ્વાસ લીધો હોય. બા એમ કે બેબી તમે શ્વાસ લ્યો ને તમારા ગુરુદેવને અપરાધ પડે. એટલે કંઠી તો કોઈ દિવસ એક ટાઈમમાં હોય ને ત્યારે બદલાવાની. એટલે એ દર મહિને બા અમને આપી દેતા હતા, આપણે બદલાવતા હતા. અત્યારે કોઈને કંઠી, અને કંઠી તો અત્યારે ગોકુળમાં જુઓ, મથુરામાં જુઓ, એટલી સરસ ઝીણી મળે છે કંઠી કે વાગવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. પણ છતાંય લોકોને બ્રહ્મ સંબંધ લેવું છે, વૈષ્ણવ કેવડાવવો છે, પણ કોઈને કંઠી પહેરવી નથી. તો એવા જેણે આવું આપણા માટે થઈને 79 વર્ષની જૈફ વયે કાશ્મીર ગયા, 48 દિવસે પહોંચ્યા, 49 દિવસે. અને જહાંગીરે કીધું ગોકુળ ખાલી કરો. ખાલી કરી દીધું. પ્રાણ જાય અરુ વચન ન જાય. મારા વલ્લભને કહ્યું છે કે અમે કંઠી કોઈ દી વળી નહીં. ઓલા દેવબા જુઓ, જે સેવક ગોકુળનાથજીને, એ કે પ્રાણ જશે પણ આ કંઠી નહીં નીકળે. ઓલા હાથીને મોકલ્યો, હાથીએ દંડવત કર્યા. તો સોરમજીમાં રહેતા હતા અને જહાંગીર કાશ્મીરથી નીકળો. ઓલો ચિદ્રુપ ભેગો હતો, તો બીજા 2 ખવાસ ભેગા હતા. એ કે આ ગોકુળ કેમ આવું આમ સ્મશાન જેવું લાગે છે, કોઈ ચહલ પહલ નહીં, હાવ બંજર ભૂમિ થઈ ગઈ છે. એટલે એમાંનો એક ખવાસ હતો ને, એ ગોકુળનાથજીને બહુ માનતો હતો. એ કે જ્યારથી ગોકુળનાથજીને આપે ખાલી કરાવ્યું અને સોરમજી બિરાજ્યા, ત્યારથી ગોકુળ આ બંજર જમીન થઈ ગઈ છે, રણ થઈ ગયું છે. જોઈએ તો ખાવા દોડે છે, સ્મશાન જેવી શાંતિ થઈ ગઈ છે. એ કે પાછા બોલાવો. અને ગોકુળનાથજીને પાછા બોલાવ્યા. હવે ચિબ્રુક પ્રેમ થયું કે હવે આનું શું કરવું. એટલે કે એક શરત છે મારી. અત્યારે ઔરંગાબાદ છે ને, એ ગોકુળની સામે કિનારે છે, એના બેઠક જે નીચે છે. આપણે જઈએ એટલે મુખિયાજી આવે, ફોન કરીએ એટલે એને રળિયામણા સુંદર છે, એ ગોકુળનાથજીના જ બેઠકજી છે. તો એ કે હું 2 ચોતરા બનાવું, એમાં એક ચોતરો હાડકાનો અને બીજો ચોતરો ગુલાબને, મોગરો ને જાયને જોઈને, કેતકી ને ચમેલી ને મોગરો ને એનો બનાવો. હવે ગોકુળનાથજીને બેસાડવાના હાડકાના ચોતરા ઉપર, અને હું બેસીશ ફૂલ સંગંધી ફૂલના ચોતરા પર. તો જહાંગીર કે પછી શું કરવાનું. હવે જો ગોકુળનાથજી સાચા હોય તો એ ના પાડશે કે હું હાડકાના ઓલા ઉપર નહીં બેસું, તો તમારે એમને ગોકુળમાં વસવા દેજો, નહીં તો પાછા કાઢો સોરમજી. ગોકુળનાથજી પધાર્યા, 2 ચોતરા, એટલા બધા
પ્રજા બધી ચારે બાજુ ગોકુળનાથજી જે ગોકુળનાથ એમનું સ્વરૂપ હોયું હતું તે જેવું આભા પ્રકાશ પુંજ ઓલો ચિદ્રૂપ તો સમજી જાઓ ને કેવો હોય એમ. ગોકુળનાથજી પધાર્યા એટલે આ ચોતરો જે હતો ગોકુળનાથજી માટે હાડકાનું બનાવ્યું, એના ઉપર સરસ આસન ને સાટીના પેલા ને ગાલીચા ને સામે એવું. એટલે ઓલો તો આમ બેઠો વટથી ને બિરાજો બિરાજો બિરાજો. ગોકુળનાથજી બિરાઈ જાય. ચિબ્રૂ કે અહીંયા હાડકાના ઓલા પર બેઠા તમને એની ખબર નથી, અને શું તમે એ કહે કે માળાજી વળી નહીં કરીએ ને કંઠી વિના નહીં રહીએ ને પ્રાણ જાય ને કંઠી, એ કે આટલું તો તમને ખ્યાલ નથી. ગોકુળનાથજી કે હું તો ફૂલના ચોતરા પર બેઠો છું, હું હાડકાના ચોતરા પર બેઠો જ નથી. જહાંગીર કે અમારા હાથે કર્યો છે એ કે હું 500% ફૂલના ચોતરા પર સામે હાડકાનો છે જ્યાં ચિદ્રૂપ બેઠો છે. ચિદ્રૂપ કે મારો તો ફૂલનો છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય તો 2 ચોતરા ખોદો, જેમાં જો કા ચિદ્રૂપ સાચો કા હું સાચો. જો ચિદ્રૂપ સાચો તો અમારે રુદ્રાક્ષની માળા નથી કઢાવી, એમની માળા એમને મુબારક. પણ જો હું સાચો હોઉં તો અમારી કંઠી અમે ક્યારેય નહીં કાઢીએ. જહાંગીર કે અમને કબૂલ બનજો. જેવો આ ચોતરો ખોઈ દો, અંદરથી ને ગુલાબ ને મોગરો ને ચંપો ને ચમેલી ને મેક આવે કોના? ગોકુળનાથજીનો. અને ચારે બાજુ ગોકુલનાથ કી જય, ગોકુલનાથ કી જય, ગોકુલનાથ. હવે ચિબ્રૂપ મૂંઝાણું, પણ કે ના આપણે તો મજાના ફૂલ જ છે, આપણે હું મૂંઝાવાની. એ ખોઈ દો તો અંદરથી હાડકા ને માંસ ને બધું, અને જે વાસ જે ભાગ્યો છે ઊભી પૂછડીએ. પછી કોઈ દિવસ એણે જહાંગીરને મોઢું નહીં બતાવ્યું, અને જહાંગીરે પછી ક્ષમા માગી અને ગોકુળનાથજીને કહ્યું કે મારા લીધે આપને ઘણો શ્રમ પડ્યો, ખોટી ચડામણીમાં આવી ગયો. તો ગોકુળનાથજી કે નિજેચ્છા અત કરીષ્યતે, પ્રભુની જે ઈચ્છા હોય એમ થાય, એમાં અમે તમારો દોષ જોતા નથી. અને એ બેઠકથી અને ત્યાર પછી ગોકુળ છોડીને ક્યારેય ગોકુળનાથજી ગયા નહીં, ગોકુળમાં જ રહ્યા, ગોકુળમાં જ વાસ કર્યો. અને આજની તારીખમાં પણ ગોકુળનાથજી ગોકુળ છોડીને ક્યાંય નથી ગયા. જો બીજા બધા ઠાકોરજી માનો કે કામવનમાં ગયા હોય કે આ બાજુ આવ્યા હોય, પણ ગોકુળનાથજી અને ગોકુળનાથજીને કોઈ સેવક ઉપર પધરાવ્યા નથી. વલ્લભના ઘેર જ રહ્યા છે, ગુસાઈજીના ઘેર જ રહ્યા છે. આજે ક્યારેય ક્યાંય પધરાવ્યા નથી. આજે ગોકુલચંદ્રમાજી નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવ્યા હતા, પણ આ ઠાકોરજી તો ક્યારેય કોઈના ઉપર પધરાવ્યા નથી. તો ગોકુળનાથજીની તો એટલી બધી વાર્તાઓ, એટલા બધા વચનામૃત, એટલા બધા હાસ્યામૃત. આપણે એકવાર એવું કરશું, આ પુસ્તક પછી એકવાર આપણે ગોકુળનાથજીના હાસ્યામૃત લેશું. હાસ્યની સાથે સાથે ગોકુળનાથજીએ જે પુષ્ટિ માર્ગના રસને પીરસો છે, એ રસ પીધા પછી તમને ક્યાંય જવાનું મન ન થાય. એટલે ગોકુળનાથજીના સેવકો અન્યાશ્રય ક્યારેય કરે નહીં. એ લોકોને એક જ છે બસ, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ 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 ગોકુલે, જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ ગોકુલે ગોકુલેશ ગોકુલે, શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલે, શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલે, ગોકુલેશ ગોકુલેશ ગોકુલેશ. તો આપણા બધાના ધણી એક જ છે. એક પિતાના 7 દીકરા હોય તો એ 7 પાછળ નામ તો પિતાનું જ આવે. એમ આપણે આ ઘરના સેવક ને આ ઘરના, આપણે બધા વલ્લભના ઘરના સેવક છીએ. વ્યવસ્થા માટે આ કર્યું છે કે આજે તમે એક જગ્યાએ બધા જઈએ તો ગીરદી થઈ જાય. બાકી છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ.
હરિરાયજી વલ્લભ સાખીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, છોટો બડો ન જાણીએ સબ અગ્નિ સ્વરૂપ. તો વલ્લભ કુલના બાળકો હોય, નિધિ હોય, આ બધી લીલાઓ હકીકત છે, કોઈ કપોળકલ્પિત વાર્તા કે ચમત્કાર નથી. આપણે જે કહીએ છીએ હકીકત બયાન કરીએ છીએ. તો ગોકુળનાથજીની વાત આવે ત્યારે ઘણી બધી વાતો છે, પણ મેં કહ્યું ને એમાં આપણે એકવાર 2-3 મહિના ચાલશે. એ ગોકુળનાથજીના હાસ્યામૃત કદાચ મારી પાસે છે, તો આપણે અનુસંધાન કરીશું. આજે ગોકુળનાથજીનો પ્રાગટ્યોત્સવ, ગુસાઈજીના ચતુર્થલાલજી, એમના વહુજી પાર્વતીજી, અને એમને 3 લાલન અને 3 બેટીજી, એમને આપણે વંદન કરીએ. અને આજે ગોકુળનાથજીના પ્રાગટ્યોત્સવે ગોકુળનાથજીના ચરણારવિંદમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન.